જય શ્રી રામ મિત્રો. તો ગુજ્જુ ડિજિટલ ચેનલમાં સ્વાગત છે તમારું. અમરેલી જિલ્લાના સાળવાના રવિભાઈ રાઠોડે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો કે મારી મદદ કરો, નકર હું મરી જઈશ, મને પ્રેમમાં દગો મળ્યો છે. ત્યારે મનસુખભાઈ રાઠોડ શું કહે છે સાંભળો કોલ રેકોર્ડિંગ. જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મનસુખભાઈ જય ભીમ નમો બુદ્ધાય. સવારમાં ફોન કર્યા હતા તમને બે, તમે એમ કીધું કે તો ઘડીક ખમીને ફોન કરી દે ભાઈ એમ, બરોબર. પાછો અત્યારે રવિ રાઠોડ બોલું સાળવા ગામથી, અમરેલી જિલ્લાનું સાળવા ગામ. અત્યારે મારો પ્રોગ્રામ છે, મારો કહું છું 16 તારીખ સુધી નથી વાત થઈ બાપા. બાપુ હું હલવાણો હાવ તમારો જ છું, રાઠોડ જ છું. આમ કરો માં નગર હું જેલમાં વયો જાય, કા હું મરી જાય, મારે દવા પીવાનો વારો છે, મારે બીજો કાંઈ વારો નથી અત્યારે. શું પ્રોબ્લેમ છે? મરી જવાનું આવ્યું. પ્રોબ્લેમ માં તો એમાં એવું છે કે પેલા મને એક છોકરી પર્યાણે જબરદસ્તી લઈને ભાગી 7મા મહિનામાં, બરોબર. તારી ઉંમર કેટલી છે? મારી ઉંમર છે 25 વર્ષની, એની ઉંમર છે રનિંગ 21 વર્ષ, બરોબર. હા. તો મને આપણી જ સમાજની છે, લઈને મને ભાગી, બરોબર. પછી મારા મેરેજ થઈ ગયેલા હતા, હું મારા બાયુ છોકરાનો ક્યાંય એકેય મેળનો ન રહ્યો. મને એમ કે તું અત્યારે ને અત્યારે મને લઈ જા, નગરી કે હું દવા પી જાઉં, હું મરી જાઉં, હું ગળાપો બાંધ્યો, બરોબર. તો મારો ફોન ને બધું ત્યાં હતું અને બધાને ખબર હતી કે મારી એને લફરું છે, આ છે તે છે. પેલા મને ફસાયો, બરોબર. મારી પાસે પૈસા નતા, એ પૈસા લેતી એવી 70,000 રૂપિયા, બરોબર. હાલો હાલો ચાલુ રાખ હવે. હા. તારું ગામ કયું કીધું? ગામ મારું સાળવા. સાળવા? હા, સાળવા. તારે ચાલુ રાખી, મને મારે લખવું જો. તારું નામ? મારું નામ રવિ રાઠોડ. રવિ રાઠોડ. ગામ સાળવા, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. ગામ ચાળવા? હા, ચાળવા. સાળવા, તાલુકો ખાંભા? તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. ઓકે. હવે શું કીધું? એમાં એવું થયું હતું કે 7મા મહિનામાં અમે મૈત્રી કરાર કર્યા હતા, બરોબર. છોકરી ક્યાં ગામની છે? છોકરી અહીંયા બાજુ ગામની બંધાડાની છે, 5 કિલોમીટર થાય, પાયલ બાબરિયા. બંધાડા? હા. છોકરીનું નામ શું છે? પાયલ બાબરિયા. બોલો. હા, તો મને જબરદસ્તી પેલા લઈને ભાગી, બરોબર. કોર્ટમાં રજૂ થઈ ગયા, કોઈ વસ્તુનો કઈ વાંધો નતો. આ 9 મહિના છે, બરોબર. 8-9 મહિના છે. તો ઓલે આગલી બાઈ નો મારી માથે કેસ હતો, તો એમાં હું તારીખે આવતો, આ તે અમારે કોઈ બાબતથી કઈ વાંધો નતો, બરોબર. તો પછી અચાનક એને માણસો બોલાવી લીધા અહીંયા અને મારી માથે કેસ કરી નાખ્યો, બરોબર. પછી પાછી ફોન કરી મારી બાઈ આવડે જે હતી ને મૈત્રી કરાર કરેલી, પાયલ? હા, સુરત અમે રહેતા હતા, બરોબર. તો આવડ્યા પાયલે માણસો અહીંયા બોલાવી લીધા ફોન કરીને અને મારી માથે ફરિયાદ કરી નાખી. પાછી મને ફોન કરીને એમ કે તમે અહીંયા આવતા નહીં, હું તમને કાંઈ નહીં થવા દે, આમ તેમ, બરોબર. તો મેં કીધું કાંઈ વાંધો નહીં. તોય મને સુરતની ગાડી ન મળી તો હું અમદાવાદ વાળી ગાડી પકડીને તારાપુર ચોકડીએ ઉતરીને ત્યાંથી બીજી ગાડીમાં બદલી અને હું સુરત પૂગ્યો, મનસુખભાઈ. હા, તો ત્યાંથી એ લોકોને એમ કીધું કે રવિ સોમવારે અહીંયા આવવાનો છે અને હું ત્યાં જવાનો તો રવિવારે, એને એકને જ ખબર હતી, બરોબર. તો એ લોકોને એને એમ કીધું કે રવિ સોમવારે આવવાનું છે, એને છેલ્લી વાર મારું મોઢું જોવું હોય કે હું હોય મને ખબર નથી, બરોબર. તો પછી એ ત્યાંથી એમ કે હાલી કે હું તારી ભેગી આવું, સામાન ભર લે. તો સામાન ન ભર્યો ને એમને અમે ટિકિટ લખાવીને ગામડે આવ્યા સાળવા. તો સાળવા અમે હતા 4-5 દિવસ હતા. તો અહીંયા બીક ને એવું બધું હતું, બરોબર. તો અહીંથી પછી એમ કે છે કે અહીંયા રહેવું એમ, બરોબર. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી મારી પાસે પૈસા નતા, તો મેં ઉસી પાસીના કરીને એને ટિકિટ ભાડાના કરીને આપ્યા અને સુરત ગઈ એકલી. સામાન બધો ભરી આવી સુરત થી, રૂમ નો ઘરે લાવી. પછી પ્રમ દિવસ અમે ઉના ગયા, મણ ઘઉં ને મણ બાજરો લેવા, બરોબર. બીજું બધું વસ્તુ લેવા, નાવાનો કાથો ને હાબુ ને કોલગેટું ને બ્રશું બધું લેવા, એમ કે આપણે નોખા રહીને નોખું રાંધીને ખાઈ એમ, બરોબર. આપણે મોટા ભાઈને ને કોઈને તકલીફ નથી દેવી એમ, બરોબર. તો કાલે હું કંથારિયા કામે ગયો તો, પ્રમ દિવસ હજી અમે આવ્યા, દવણું દળાવા ઘંટીએ મૂકી આવી ઈવડી, બરોબર. મેં એને કીધું તારે કાંઈ કામ નહીં કરવાનું, તારે હાલે મોબાઈલ જોવાનો, ટીવી જોવાની, પંખો ફિટ કરી દીધો. મેં કીધું આરામથી બેઠી ખાલી તું ખા, બરોબર. અરે તો હું કંથારિયા કામે ગયો તો, સેન્ટિંગમાં મને 500 રૂપિયા દાડી આપે. તો હું સેન્ટિંગમાં કામે ગયો તો એના મમ્મી પપ્પાને અચાનક કાલે બોલાવી લીધા હોય કે આવ્યા હોય, બરોબર. તો મારા 10,500 રૂપિયા હતા ઘરમાં, એ લઈ ગઈ. પછી મેં એના બર્થડે માં એને કડિયું કરાવી દીધી હતી કાનમાં હોનાની. મેં કીધું હાલે તને કોઈ મેણું ન મારવું જોઈએ કોઈ દી, હાલે જો તો તમે બે આમની નામ આ રીતે તમે ભેગા રહો છો તો તને તારા ઘરવાળાએ નાકનો દાણો કે કાનની વાળી ન લઈ દીધી એમ, બરોબર.
તો મેં એને કાનનો ઝૂલો કરાવી દીધો એના બર્થડે માં, અને કાનની વાળીઓ લઈ દીધી, બરોબર. અને કોઈ નતું રાખતું એવી રીતનું હું એને રાખતો તો, છતાંય એને અહીંયા સુરત એવડા એ લોકોએ બે ભવા બોલાવ્યા અને એની પાસે દાણા જોવરાવ્યા અને કાંક ખવડાવ્યું ને એવું બધું મને કહેતી હતી. એ કે મને બહુ ભૂખ પછી લાગવા મળી હતી કે મેં ખાધું ને એવું બધું મને કહેતી હતી. બે ભવા બોલાવ્યા હતા એમ, બરોબર. હા, પછી ત્યાંથી મને લઈને આવી, અહીંથી મેં સામાન ભરવા મોકલી. સામાન ઈ એકલી બધો ભરીને વી આવી, બરોબર. મારા ઘરના કોઈને વિશ્વાસ નતો કે પાછી આવશે, મને તો વિશ્વાસ હતો, કેમ કે ત્યાં મારી માથે ફરિયાદ કરી નાખી એટલે હું સુરતમાં ન જઈ શકું પાછો. એટલે ફરિયાદ કરી નાખી આ બાઈ જ મારી માથે પાયલ જ છે ને? એ ઓલા લોકોએ સડાવી મારી માથે ફરિયાદ કરી નાખી એમ કે મને એમ કે મને ખબર વિનાનો લઈને આવ્યો ને આમ ને તેમ. તો કોર્ટમાં રજૂ છો તો ને હું. હા, ત્યારે એ તો એના મમ્મી પપ્પા બાજુ ને એનું આખું કુટુંબ હતું, એની બાજુ ન બોલે. ત્યારે તો રવિ જ હતો. મારી પાસે અત્યારે તમામ જાતના રેકોર્ડિંગ છે, ફોટા છે, વિડીયો છે, બરોબર. કોઈ પણ બાબત. પછી કાલે સવારની વાત હું તમને કરું. કાલે સવારમાં અમે 2 જણા જાગ્યા, બરોબર. કાલે સવારમાં અમે 2 જણા જાગ્યા તો એને મારા 10 આંગળીના ટસકિયા ફોડી દીધા. કાયમ ને એની ટેવ છે, 10 આંગળીના ટસકિયા ફોડી દીધા. સવારમાં મને કચરી દીધો. 2 જણાએ હારે મોઢું ધોયું, બરોબર. હારે નાસ્તો કર્યો, મને માવાના પૈસા આપ્યા, કેમ કે વ્યવહાર બધો ઈ જ રાખતી, રેડી. એ મને વિશ્વાસ હતો પૂરેપૂરો એની માથે એમ. તો ઈ જ રાખતી વ્યવહાર. તો એને મને માવાના પૈસા આપ્યા. પછી એનો 11 વાગે મારામાં ફોન આવ્યો. મને કે ઓલો મારો કે લીલા કલરનો નાનો બટવો છે એ ભેળો. મેં કીધું કે નહીં. મેં કીધું એ કે આમાં કે મારી નાની કડી છે એ કે કાનની ને એ કે જડતો નથી એમ. તો મેં કીધું કડી, મેં કીધું એ બાયું ને પહેરવાની વસ્તુ છે, તારી વસ્તુ છે. મેં કીધું એ તને ખબર હોવી જોઈએ ને, હું થોડો પાયેલ મેં કીધું પહેરું એમ કરીને ફોન કાપી નાખ્યો. ત્યાં 1:30 વાગે મારામાં ફોન આવ્યો અહીંથી ઘરેથી આડો પાડોમાં. મને કે ઓલી વહી ગઈ કે એના મમ્મી પપ્પા હારે એમ, બરોબર. મેં કીધું ગાળી ભારે કરી, કાંઈ વાંધો નહીં, હવારમાં કાંઈ વાંધો નહીં, બરોબર. અને અચાનક વહી ગઈ. મેં એમ કીધું ખાલી તું અહીંયા બેઠી ખા. જો મનસુખભાઈ મારે બાપે નથી વાંહે, બરોબર. અત્યારે હું સમાજ નો ક્યાંય નો રો નથી, રેડી. પેલા હું બજારે નીકળતો ને તો મને એમ કહેતા કે આવો રવિભાઈ ચા પાણી બનાવો. અત્યારે મને કોઈ છે ને મારી હામું જોવાય તૈયાર નથી. કાલનો મેં અન્નનો દાણો મોઢામાં નથી નાખ્યો. એની આટું તો એક વખત હું અહીંયા સુરત દવા પી ગયો, બરોબર. કે મેં કીધું કે તું પાછી વળી જા, સુધરી જા, પાછી વળી જા, સુધરી જા. અને એ વાંહેથી બીજા બધાને મારા દોસ્તારો ને નાને તેને બધાને ફોન કરે ને તો હું ધોળ થપાટનો ઘા કરી લઉં એમ. આપડા 2 માણાની વાત છે, તું મને બહાર હું લેવો તું પાડે છે એમ, બરોબર. આપડા 2 માણાની વાત તો આપણે 2 માણા પૂરતી રહેવા દે. કોઈ થોડા આપણને 5-10 હજાર રૂપિયા દઈ જાય તો કોઈ આપણું ઘર હાકી દે તો આપણે હું લેવા હાથે કરીને હાઈડાઈને બદનામ થાય એમ, બરોબર. એમ મને ખીજ ચડતી તો કોક દી હું ધોળ થપાટનો ઘા કરી લેતો એને. તો એમ તો કાંઈ મનમાં ન હોય. 5 મિનિટ બાદ ગયું તો પાછું સમાધાન હોય. એટલે આમ હળી મળીને અમે રહેતા હોય. ફરવા લઈ જાઓ, એટલી બીક. એ બધા ગુંડા જેવા છે, બધા અમારી વાંહે પડી ગયા હતા, બરોબર. તો એટલી બીક છતાં હું એને બધે ફરવા લઈ જાઉં. એની આટું મેં 5,000 ની વસ્તુ લીધી હોય ને મનસુખભાઈ, તો મારે આટું 200 રૂપિયાનું ટી-શર્ટ જ લઉં, બોલો. એટલું હું એનું રાખતો, કેમ કે હું ગરીબ માણસનો છોકરો છું. અત્યારે મારો બાપે નથી મારી પાસે, બરોબર. અત્યારે હું એકે મેળનો નથી રહ્યો એમ, કોઈ વસ્તુના મેળનો નથી રહ્યો. મારા માં છે ખાલી ઈ નોખા રે, મારા ભાઈ ને ભાભી છે ઈ નોખા રે, બરોબર. મારી બેન છે એને પૌણા દીધી, મારા પપ્પા નથી, બરોબર. તો હવે મારે હું કરવું તમે એમ કહો. હું જો તારા લગ્ન થઈ ગયા હતા ને? હા, મારે લગ્ન થઈ ગયા હતા, પણ મને જબરદસ્તી લઈને વહી ગઈ હતી આવડી, બરોબર. મારી મેં કીધું ઈ છોકરી રહી ઈ તને પ્રેમ નહોતી કરતી? નહીં, ઈ મને પ્રેમ નહોતી કરતી. હું એક ટાણું કામે જતો, ત્યાં ખાતો ને 5 રૂપિયાનું બબલું ખાઈને હું હુઈ જતો. મેં એવા મનસુખભાઈ દિવસો કાઢ્યા હતા, બરોબર. હું છોકરા હું જોઈ જોઈને જિંદગી કાઢતો હતો. પણ આ છોકરી મને ત્યાંથી ભેટકી ને મને ઓલા લગ્નમાં ભેટકી ને ત્યાંથી એને મારી યારે લફરું થઈ ગયું. 4 મહિનામાં મને કે તું હાલ ને હાલ, બરોબર. તો એ બીજા મહિનાની વાત, તો એ મારે લફરું થયું હતું. તો અત્યારે કેટલામો મહિનો હાલે? 4થો મહિનો હાલે ને. 9 મહિના થયા. 4 મહિનામાં મને કે તું હાલ ને. 9 મહિના અમે ભેગા રહ્યા, બરોબર. 9 મહિના સુધી કાંઈ વાંધો ન આવ્યો. એની રીતે કિરણ હોસ્પિટલમાં સુરત કામે જતી, હું મારી રીતે હીરા ઘઉંમાં વયો જતો, બરોબર. કાંઈ વાંધો નહીં. સવારમાં ટિફિન બનાવી દે. અને અત્યારે મને એની વિના નથી હાલતું. હું તમને એવું કહું ને, બરોબર, હસોડું નથી હાલતું મને એની વિના, અને એની મારી વિના નથી હાલતું. પણ આ બીજા બધાની સડામણીથી વહી ગઈ. અને ઓલા ભુવાના કાકા એને કાંક ખવડાવ્યું ને એ બાબતથી વહી ગઈ, બરોબર. એ મને ખબર છે. અને અત્યારે આગળ મેં આગળ એના કાકાના છોકરાને આગળ મેસેજ કર્યો હતો, તો એ મને એમ કેતો હતો, એ કે રવિ કે કેસ કરવા કે તારી માથે જાય છે એમ, બરોબર. એ કે મારો ભાઈ પાયલના નંબર છે? હા, પાયલના ભાઈના નંબર છે, એના ઘરના બધાના નંબર છે. પાયલ 2 ફોન ઘરે મૂકતી ગઈ, બરોબર. અહીંયા ઘરે પાયલ હારે વાત નો થઈ? પાયલ એના ભાઈને ડાયરેક્ટ ફોન કરો ને, ભાઈ નાનો એવો જ છે, 14 વર્ષનો છે, બરોબર. એને વાત કરો એટલે સીધી તમને વાત કરાવે. એને ઘરે જ છે એ બધા. એની મમ્મી, એનું નામ શું છે?
એના ભાઈ નામ ભાવેશ છે. પાયલ ના મા બાપ જીવે છે? હા ભાઈ બધા જીવે છે. એનું મારું નામ શું છે? લાભુબેન. એના બાપાનું નામ વાલજીભાઈ. લાલજી. એમ તો હું પોલીસ સ્ટેશને જઈને જાણ કરી આવ્યો છું કે કાલે હું ઘરે નતો, કામે ગયો તો બરોબર, અને એના મમ્મી પપ્પા આવીને એને લઈને વહી ગયા છે એમ. સસરા. તારા હાડાનું નામ શું કીધું? ભાવેશ. ભાવેશ. હા ભાવેશ. ભાવેશ વાલજીભાઈ. હા ભાવેશભાઈ વાલજીભાઈ બાબરિયા. બાબરિયા. હાલ બોલ, નંબર બોલ, એના મોબાઈલ નંબર WhatsApp માં નાખી દે. હા યો નાખી દો. અને તારી ઘરવાળીના ફોટા મોકલ, તારા ફોટા મોકલ. હા યો મોકલું આ મોકલું. વાયરલ કરવામાં તારી મંજૂરી છે ને? કપલમાં મોકલું ને? આ કપલમાં આ વાયરલ કરવામાં તારી મંજૂરી છે ને? તમારા વિડીયો હું કાયમ જોઉં તો જ તમને મેં ફોન કર્યો હોય ને. આપણે અત્યારે મારી પાસે ટાઈમ નતો ને તું પછી આ મરી જવાની વાતો કરો ને એટલે અમારે તને નોય હોય ને અમે હેરાન મારી થઈ. પાસે એકેય રસ્તો નથી. મને કાલનું મોત જ સાંભળે. એક વખત તો એને ખબર છે કે એની આટુથી હું દવા પી ગયો છું એમ, બરોબર, અને અત્યારે હું દવા ગોતું જ છું. એમાં દવા નો ગોતવાની વેલા તું તો ખેલા ગયો છો. આપણે પણ આવી રીતે પ્રેમ સહન નો કરી શકતા તો કરો શું કામ? પણ એની વિના હું રહી જ નથી ઈચ્છતો. હું તમને એમ કહું, પ્રેમ સહન કરવાની વાત નથી, છતાં તો ઈ મને 9 મહિના હું લેવ મારી હારે રહી એમ, તો મેં એને કેવું હતું ને કે મારે તારી હારે નથી રહેવું આમ તેમ. ઈ મારી વિનાની નથી રહી શકતી. ઈ હું તમને લખી દઉં, મારી વિના 1 મિનિટ નો રહી શકે. પણ વાત સાચી છે, પણ તો હવે આને આ ગલકું ઊભું કર્યું એનું શું કરવું? ગલકુ ઈ ઓલા લોકોએ બધું ઊભું કર્યું, એને સડામણી કરી અને ભુવા પાસે લઈ ગયા ને ત્યાંથી એને બીવરાવી દીધી, બરોબર. ભુવેના નામ આવડે? નહીં હાલે નામ ને તેમ ને એવું બધું બીવરાવી દીધી. ભુવેના નામ આવડે? ના ઈ બધું પાયલ ને આવડે, મને કાંઈ આવડતું નથી એના નામ, બરોબર. હું તો અહીંયા દેહમાં તારીખે આવ્યો હતો અને પાયલે તારી હારે વાત કરી હોય ફોન માં, એમાં ઈ નામ બોલતી હોય ઈ જોઈ લે ને. પણ એમાં હું છે કે હું ત્યાં જો ને હરું ભરું ત્યારે મને એને બધી માંડી વાત કરી, બરોબર, અને મને ટિકિટ લખાવીને તરત ને તરત વહેલા ટાઈમમાં 3 વાગ્યા ટાઈપમાં ત્યાંથી ઉપાડ્યો. મને કે હાલ કે તારે અહીંયા રહેવાનું થતું નથી એમ. મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં, અહીંયા નથી રહેવું આપણે. તું મને ફોટા મોકલ, ફોટા મોકલ, તમારા કપલ ફોટા મોકલ અને પાયલ ના સિંગલ ફોટા મોકલ, તારો સિંગલ ફોટા મોકલ, બે ના કપલ ફોટા મોકલો. હાલો કાંઈ મોકલો. હાલો આ મોકલી. વાયરલ કરવાની તારી મંજૂરી છે ને? હા હા પૂરેપૂરી મારી મંજૂરી છે. બસ એ પાછી વહી આવે ને એટલે લાટ ને એને નો આવવું હોય, બરોબર, તો રાજી ખુશી થી એમને ત્યાં રે, પણ છે ને ખોટી રીતના કઈ મને હેરાન ન કરે. મારી પાસે કોઈ ધોડવા વાળું નથી મનસુખભાઈ. બાકી તો મારા હાથમાં એક જ રસ્તો છે, મારા હાથમાં મરવાનો જ વારો છે. હું એક ધારો રાતનો રોવું જ છું. મેં કાલનો અન્નનો દાણો મોઢામાં નથી નાખ્યો. હા તો ખાઈ લે બીજું કઈ ન હોય. ઈ તને પાયલ આવીને ખવડાવે છે, 1-2 દી ભૂખ્યો રહે, 2 દી ખાતો નહીં. જો પાયલ વાં અપવાર કર, માણે માતાજી વાં કર, તારા છોકરી વાં કરવો જો. એ પણ છોકરીને એટલો અટૂટ મેં લવ કર્યો તો હું એટલા એની વાહે રોવું ને એમ રાતને દી તોય એની વાહે લવ કર્યા એની કરતા 2 વીઘાના ઘઉં કર્યા હોત તો તારે ખાવા થાત. પણ ભલામણ ત્યારે તો મને એમ કહેતી હતી, હું એટલો બીમાર હતો ને તોય ડાયરેક્ટ મને એને રાજકોટ દાખલ કર્યો તો, ઉઘાડા પગે આવી હતી મારી વાહને. અત્યારે ડાયરેક્ટ અચાનક હું થઈ ગયું એમ. ત્યારે ઉઘાડા પગે હોય કરાવ. હા ત્યારે તો એને કાંઈ નતું સાંભળતું ને એમ. હાલ હું પાયલ હારે વાત કરું. હા જો હું નંબર મોકલું. નંબર મોકલ ગાય, હાલ હું તારો નંબર સેવ કરું. ઝપટ WhatsApp માં ફોટો બધું ફટાફટ મોકલી દે. યા હાલો હાલો લાભુબેન બોલો? હાલો લાભુબેન બોલો છો? હાલો હાલો કહું છું લાભુબેન બોલો? લાભુબેન? હા તમે કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાં ગામથી? રામોદ થી. હા તો મેં કીધું કઈ બોલો, તમારા પાયલ છોકરી તમારી છે ને? હા હા તો પાયલ ના હારે વાત થાય? કેમ કેમ વાત કરાવી? ઈ આ ઓલા ભાઈ રવિ નો ફોન હતો ને એટલે મેં તમને ફોન કર્યો હતો. કઈ બૈરાનો? રવિ રાઠોડ. હે રવિ રાઠોડ. તમારી દીકરીનું નામ પાયલ છે ને? તમે લાભુબેન બોલો ને? હા 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 બસ, તો તમારી દીકરી પાયલ છે ને, એને ભાઈ ઓલા રવિ હારે કઈક પ્રેમ પ્રકરણ હતું ને એની હારે જતા હતા, પછી અત્યારે તમારી ભેગા વહી આવ્યા છે. એટલે તો પણ તમે કોણ બોલો છો? હું મનસુખભાઈ બોલું બેન, તમારા સમાજ નું છું. મનસુખભાઈ? હા પાયલ હારે વાત થાય? પાયલ ભાઈ હારે વાત કરજો. હાલો. હા ભાઈ. હા તમે કોણ બોલો? હા તમે કોણ બોલો? મનસુખભાઈ. જય ભીમ. જય ભીમ. જય ભીમ. મજામાં? મજામાં. સમડિયાળ બહુ જીતુભાઈ ભાઈ. સમડિયાળા? મોટા સમડિયાળા. હા આ પાયલ વાળું હતું ઓલો ભાઈ રવિ રાઠોડ કઈક રોય છે અને
ચાવડા શું છે? ચાવડા હા ચાવડા ચાવડા હાલો એ ચાડવાના રવિ રાઠોડ હારે કઈક પાયલ નું પ્રકરણ હતું ને ઈ બારામાં એને ફોન કર્યો ભાઈ. પ્રકરણમાં સાહેબ એવું હતું હા કે રવિના ઘરમાં છે ને હા સોળી આગલા ઘરની હા એ મારા બાપુના માછીભાઈ ની સોળી, જેને દીકરી દીકરો બે છે, હા બરાબર. પછી પાછો રવિ આમાં કઈક કરાર કરીને છોડીને લઈને વયો જતો બંધારાથી, મારા કાકાને છોડીને. હા હા એટલે આવું એને ખોટું કરેલું છે નાચમાં. નકર તમારી જો કોઈ આ ભાઈ કુંવારો હોત ને, હા. તમારે જો કોઈ બે માણસ આગેવાનું કે ભાઈ આપણે કાયદેસર નાચરી હોય તો સમજી લઈએ, તો આપણે સમજૂતી કરી લઈશ. ઠીક છે સાહેબ, અત્યારે તો એને કીધું હવે આવું છે સાહેબ, બોલો. હા એટલે પણ અત્યારે એને વાત કરી એટલે મેં એને એ પૂછ્યું કે તારા આગલા ઘરનું કઈક બાઈ છે, ઈ એને વાત કરી. હા કાંઈ વાંધો નહીં, એને- જે હોય આવું છે સાહેબ, એમાં કોઈ બહુ માણસ માથું મરાય એવું છે નહીં. કાંઈ વાંધો નહીં, નકર તમે ફોન કર્યો એટલે અમારે જાણ કરવી છે. એમાં શું છે, તમને એને ફોન કર્યો છે કદાચ, પણ એને તમે જરાક પૂછો કે ભાઈ આપણે નાચી બરાબર કાર્ય કર્યું છે કે. હાલો હા પણ હવે એમાં શું છે કે અમને મરી જવાની ને આવી વાતો કરે એટલે અમારે ફોન કરવો જરૂરી થઈ ગયું. ના બરાબર તમે ફોન કર્યો તો હું તમારો અવાજ તરત વર્તી ગયો ને, આપણે બે ત્રણ ફેર મુલાકાતે થઈ ગયેલી. હા પણ કાંઈ વાંધો શું છે, નહીં, તબિયત પાણી હારા? બસ આનંદમાં. એટલે હવે એનું સારું, તારું બતાવી દો ને બધા ભેગા રહીને, બીજું હું જે પણ કાંઈ હવે એમાં પતાવવામાં તો શું છે, મેં તમને એમ કીધું એમ છે કે એને દીકરી દીકરો બે છે, પછી હવે એનો રસ્તો શું લેવાનો? હા પણ તો ઓલી બાઈ ને ભેગા રહીને બિહાડી દો, પણ હવે આનું કોઈ પણ સોલ્યુશન તો કરી દો. હા એનું કઈક રસ્તો કાઢશું, એ આપણે હગા છે ને, એટલે એનો કઈક રસ્તો કાઢશું. તો અહીંયા મેણવાળા મંગાભાઈ છે, એ મારા બાપુના માછીભાઈ છે, એનું કરીને કાઢી એ મોકલાવાનું કરાવી દેવું તમને. એનું કેવી રીતે સેટિંગ થાય તમે એકાબીજા જુઓ. સેટિંગ તો બીજું શું હોય સાહેબ, પાસ કેસ ઓલો બેન પાછો ખેંચાવી લેવાનું, નાચરી હોય તો પેઢી લેવાનું, બીજું શું હોય ને. આને કહેવાય તો સુધરી સાનો મને ધંધા ચડી જાય. હા પણ એમની આ ઓલી છોકરી કે મને હાથવતી નહોતી ને ખાવા નહોતી દેતી ને એવા કઈક ગપ્પા મારતો હતો ભાઈ, મારો બાપ જાણે ભાઈ. ના એ બધી ખોટી વાત છે. એને તમે એકડેકથી વાત કરજો કે તારો સ્પોટ હોય એ બધો પૂરો કરી દો. તારે કે આવા કઈ લોસા લાગતી છે કે પૂછી લેવાલો સર? હા એટલે પાયલ નથી, પાયલ છે ને? હા મંજુભાઈ. હા ઈ ફોન કર્યો મેં ત્યાં. હા પણ તારા ઓલા આગલા ઘરની બાઈ ને કઈક દીકરી દીકરો બે છે. હા તો ઈ તો કઉ છું, એક મેળનો મને નથી રહેવા દીધો. પછી એને નથી રહેવા દીધો. તું લગ્નમાં ગયો તો તારે હું કામ આવા લફડા કરવા છે? તને કોઈ ખંકારો કરે તો આપણે થોડું કોઈની હારે ચાલુ થઈ જવાય સીધું? ચાલુ થઈ જવાય ને. એને મારો કોન્ટેક્ટ કર્યો તો, સમજાણું તમને? કોણે કર્યો તો? એ છોકરી ને એ બધાએ મારો કોન્ટેક્ટ મારી કર્યો વાત તો, મેં સાંભળ, થોડો કર્યો અમારામાં તો. રોજ કોન્ટેક્ટ આવે છે, રોજ હજારો ફોન આવે છે. હા મનસુખભાઈ, હું કાયમ તમારા વિડીયો જોઉં, હું તમારે આગળ ખોટું ન બોલું, આખી દુનિયા જોવે, બરોબર. યુટ્યુબ માં તમારે 1,00,000 ને 7K તમારે ફોલોવર છે. હું તમારા વિડીયો કાયમ જોઉં, આખી દુનિયા જોવે, મને ખબર છે. હું ખોટું હું લેવા બોલું, તમે એમ કહો ને. હું એમ કઉ છું તું વાત સમજે. ઓલા દીકરી દીકરો ની ઈ છોકરી ની જિંદગી બગડે ને ત્યારે તું વાત સમજે. હવે અટણ તને ગમે એ બધું તારું એમ ક્યાં જ થાય? એમાં અત્યારે કોક તારા હગા હોય ત્યાં છે, એને કઈક કાકા ની દીકરી થાય, તારી મારા આગલા હગા ઘરની વાયરી. મારા હગા ન્યા છે. હા જીતુભાઈ કરીને છોકરો છે કોઈ. હા ઈ કે ઈ છોકરી નહીં કે મારા કાકા છોકરી થાય, આને જે દીકરી દીકરો બે છે ઈ. હા પણ એ આ મને પરાણે લઈને ગઈ, મારી પાસે પૈસા નતા, ભાઈને મારે આઈને પ્રાઇવેટ હજી તને પાર્ટમાં. બીજી હા ભાઈ આ તારા નંબર નાખું, હમણાં તને બીજી પરણે લેવા જાવ વારી ફોન કરશે તો પાછો બધે રેડિયો જાય. એમ થોડો મનસુખભાઈ હું જાવે, એમ થોડો હું પણ ગાંડો આ થઈ ગયો તારા કે હું દીકરી દોડવા મારી મળું. વાત સાંભળ. મને આ શું તારા કીધું, મને કે હું ગળાપો બાંધું, એ કે બાંધેલો તૈયાર છે, તું મને અત્યારે ને અત્યારે લઈ જા. મારા મમ્મી કે કાલે આમ જવાના છે, નકર કે મને મારી નાખશે, બરોબર. હવે ઈ બધી વાત સાચી છે. અટાણે ગરા પાવ કોઈ ખાઈ કે અટાણે તારે ગરા પાવ ખાવાનો વારો આવ્યો? અત્યારે તો મારે મરી જ જવાનો વારો છે, મારે બીજો એક કેય વારો નથી. હવે આમાં હું યા ભૂંડા ધંધા કરો તો તમને તકલીફ પડે, એવા લફડેમાં પડાય નહીં. તારા દીકરી દીકરો બે હતા ને પછી તને ક્યાંક ભેગ્યું થાય ને ક્યાંક દાંડિયા રાસ રમવા જાય ત્યાં કણ ગમે ત્યાં તારો મેળ આવે એમ આપણે ચોટી ન જવાય. અત્યાર સુધી કોઈ વસ્તુ હતું નહીં એમ, બરોબર. જ્યાંથી ભૂવા બોલાવ્યા છે અને ભુવાના બોલી જા ત્યારથી ભુવાની વાત પછી કઈ. તારા છોકરી હારે પ્રેમ કરતા કેમ કરતા થયો? મારે કાઈ નહીં, હું લગ્ન માં ગયો તો, બરોબર ને. એ દીકરી મારી હામું નામું જોતી હતી, બરોબર. લગ્ન માં તો એક બીજું હામ્યું હોય, કોઈ પેળી છોકરી હોય ઈ તો નિર્ણય મુસ્કા કરતી હોય તો આપણે મન લાગે પણ ઈ ગાંડી હોય કદાચ તો. હા એ વાત તમારી સાચી છે, થોડીક નાદાન બુદ્ધિ છે, બરોબર. છોકર બુદ્ધિ છે, નકર આવું ન કરે. બસ કંડક્ટર હતો ને એમાં એક બાઈ છે ને રોજ બે હતી, એટલે ઓલો ઘડીક થાય કંડક્ટર માથું ઓરાવ્યા કરે ને ફટીઓ પાડ્યા જ કરે. પણ એમ કે આગલી બાઈ ના બાઈ ના છોકરા ને બધું છે, બરોબર. તો એને 9 મહિના સુધી નો દેખાણું.
ઈ 9 મહિના સુધી નો દેખાય, પછી દેખાય. આપણે એવા લફડા કરાય નહીં. તારા લગ્ન કર્યા છે, લગ્ન કર્યા પછી આપણે આવા ભવાડા કરી, ઈ ભૂલ બાઈ તારી. પાસેથી ઈ બાઈ પાસેથી ને મને જબરદસ્તી સહી સિક્કા લેવડાવ્યા, હોય બરોબર. તો મને કે મૂળની વાત, બીજી વાતો કરે તોય સહી સિક્કા લેવડે જે કર્યું તે, પણ તું મૂળ આમાં પડ્યો તઈ ને. હા આમાં પડ્યો, બરોબર. ફારી પેટે ફસાયો મને. એને એની માં ને બધા અહીંથી સુરત મોકલતા, તેની ટિકિટ ભાડાના પૈસા નો આપતા, કોઈ વસ્તુ નહીં. હું એને મને ફોન કરે તો હું એને પૈસા દઈ આવતો, આ તે ઓલું પેલું, હવે બરોબર. મારી વાત અત્યાર સુધી સાંભળ. મેં એને કાંઈ નથી ઘટવા દીધું. તારે ઓલી છોકરી છે, 2 છોકરાની માં છે, ઈ હાચવતી હતી, એને હાચવી લે ને, એટલે એના દીકરા ને દીકરીને હેરાન ન થાય. મને કોઈ હાસવતું નથી, બરોબર. જો એને હું ઘર હોપીને બધું હોપીને વયો ગયો તો, ઘર ને એવું બધું હું મારા ઘરનું એક વસ્તુ નતો લઈ ગયો, રૂપિયો ઘરેથી નતો લઈ ગયો. એમાં જા હોરી થઈ હોપીને એની ભેગો રહ્યો હોત તો આ તાર બરોબર. ભવાડો જ ન થાત. તું હા ક્યાંય લગ્નમાં, હવે કોઈના લગ્નમાં જાતો નહીં, નકર હામું જોવા વાળી 1-2 તો મળશે. હા, પાયલે વાત કરી તમારે હારે? પાયલે વાત નથી કરી, પાયલ તો અહીંયા નથી, એની માં હારે વાત થઈ ને. આ ભાઈ કોક તારા હગા છે એની હારે વાત થઈ. હા, એ પણ અત્યાર સુધી લોકોને નથી દેખાણું, બરોબર, કે આમની નામ છે. કોર્ટમાં રજૂ થયા તો ન્યાય એમ કીધું કે પરણેતર છે અને 2 છોકરા છે, તો કે કઈ વાંધો નહીં, છોકરાએ હું રાખી લઈને એ ઓલીને હું રાખી લે, બરોબર. તો એ બાઈ પાયલે વાતે કરી હતી, તો પાયલે એમ કીધું કે હું તમારી નાની બેન કરી થઈને રે. ઓલી બાઈ એમ કીધું કે હું તને નાની બેન કરીને રાખાય, બરોબર. હું તને ઘરેણામાં ભાગ આપે, કપડામાં ભાગ આપે, મકાનમાં ભાગ આપે, બરોબર. તું ખાલી અહીંયા વૈયા. આ રીતની બધી વાતચીત થઈ ગઈ છે ને. પૈસાદાર માણસો હોય, જેની પાસે રૂપિયા હોય, ઈ 2 બાયું હાસવી શકે. તારે સેન્ટિંગમાં કામ જ આવું ને. હવે તું આ તો ખૂબ હાથી બાંધ્યા જેવી વાત છે. મનસુખભાઈ, હું માંદો પડ્યો ને મને પ્રાઇવેટ પાર્ટમાં રસી છે ને, ત્યારે મને આ મારું બાવડું આ છોકરીએ ઝેલ્યું હતું, ત્યારે મને મારી બાએ મને ખાવાય નથી બરકતી, મારી હારે ક્યાંય આવતી નથી દવાખાને, કે તું દવાખાને શું આ તે. તને હું કીધું ડોક્ટરે વાહે કોઈ દી ફોન નથી કર્યો મને 5 વર્ષની અંદર. હા ભાઈ, ઈ પછી કોઈ પણ સ્ત્રી છે, એને એક દિલ ની અંદર બીજું દિલ પ્રવેશ થાય તો ઈ પછી એને મન ઉતરી જાય. ઈ તો કોઈ પણ તારી બાઈ રે, ઈ કોક બીજાને જ પ્રેમ કરતી હોય તને સારું લાગશે? નહીં, એ વાત તમારી બધી હાચી છે. લાખ રૂપિયાની છે, બરોબર. એમાં એમ ગોઠવી છે ને કે ભાઈ કાંઈ વાંધો નહીં, જો ઈવડો ઈ મારો ભાઈ, ભલે એની ભેગી રખડજે તું, તાર વાંધો નહીં. એને તું ભાઈ બનાવે, આ 2 બેનું બનાવે ને, એમ તું એક ભાઈ બનાવી લે. કે ઈ ભલે એની ભેગો આનંદ કરે, તારે જોવાનું, તને મજા આવી છે ને? હા, એના મમ્મી પપ્પાને એને એમ કાલે કયો, એને કે કઈ વાંધો નહીં, એને કે તમ તારે બરોબર. એને કે જો છોકરાએ જે એને ભૂલ કરી હોય એ રેડી, તો એને કે ભાઈ તું કેસ કબાડા, એને કે ક્યાંય નહીં કરતા, બરોબર તમે. અને એને કે કોઈ વસ્તુમાં એને કે તમને ક્યાંય આડો નહીં નડે. અને જો પાયલને આવવું હોય તો હું રાજી ખુશીથી રાખવા તૈયાર જ છું. રાજી ખુશી ફોન માં તો તારે ઈ ફોન કરે તો તારો પ્રેમ સાચો હશે તો તને પ્રેમ કરશે, ફોન કરશે અને તારી રીતે સેટિંગ કરશે. હા, તો એને નકર પાયલ હારે તમે વાત કરો, બરોબર. દેતા એલા તોય બીજી વાતો કરે, નથી કરવા દેતા. ઈ હવે એનો ફોન આવશે મારામાં તો હું વાત કરીને તને કે ઈ તો આ એક ભાગ કાલે બહાર પડે એવું ન હોય. હા, કાંઈ વાંધો નહીં. બીજું વાંધો આ કોલ રેકોર્ડિંગ વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.